હું ભાઈ સત્રિયા આપ સર્વનું ઓનલાઈન લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે ગઈકાલે ખેત પદ્ધતિના જે કૃષિના જે પ્રકારો હતા એના વિશે આપણે જોયું હતું. જેમાં પહેલું હતું જીવન નિર્વાહ ખેતી, બીજું હતું સૂકી ખેતી, ત્રીજું હતું આર્દ્ર ખેતી અને ચોથું હતું સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ પ્રકારની ખેતી. હવે એક અગાઉનું જે એક યુનિટ છે એમાં એક 15 મિનિટનો છે એ વિડીયો બાકી રહી ગયેલો છે, એટલે વિડીયોમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો તો અપલોડ નથી થયો. એ 1-2 દિવસની અંદર આવી જશે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું હતું કે સાહેબ પાઠ અધૂરો મૂક્યો છે, પણ પાઠ અધૂરો નથી મૂક્યો બાળકો. બે વિડીયો એક સાથે અપલોડમાં મૂક્યા હતા, પણ કંઈક ખબર નહીં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, જેના કારણે છે એ વિડીયો છે આખો ફેલ થઈ ગયેલો છે. એ વિડીયો હું તમને 2-3 દિવસની અંદર મૂકી દઈશ, એટલે તમારે એ યુનિટ પણ પૂરું થઈ જાય. ત્યાર પછી ચાલો આપણે જોઈ લઈએ થોડુંક જીવન નિર્વાહ એટલે ખેતી એટલે શું કે પોતાના જીવન પર્યંત જેટલું અનાજ જોઈએ એટલું ઉત્પાદન પોતાના પરિવાર માટે જોઈએ તેટલું અનાજ ઉત્પાદન થાય તેને જીવન નિર્વાહ ખેતી કહે છે. બીજું છે સૂકી ખેતી એટલે શું કે સૂકી ખેતી એટલે એવી કે જ્યાં માત્ર વરસાદ ઉપર આધારિત હોય તેવી ખેતી. ત્યાર પછી આર્દ્ર ખેતી, સૂકી પછી ભીની ખેતી કે જ્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે હોય અને સિંચાઈની સગવડ પણ હોય. ત્યાર પછી ચોથું છે સ્થળાંતરિત ખેતી એટલે કે જંગલ વિસ્તારમાં વૃક્ષો કાપીને કરવામાં આવતી ખેતી. અને ત્યાર પછી પાંચમું છે બગીચાની ખેતી. બગીચાની ખેતી નહીં પરંતુ બાગાયતી ખેતી, જેને એક પ્રકારે બગીચા પ્રકારની ખેતી કહી શકાય. હવે બાગાયતી પાક એટલે શું? બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. હવે ખાસ પ્રકાર એટલે કેવો પ્રકાર? જો સમજો, અહીંયા ખાસ પ્રકાર આપ્યો છે કે જેમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે. હવે એક રીતે જોઈએ ને તો જે બગીચા પ્રકારની ખેતી હોય ને, માનો કે વૃક્ષનું આપણે એક વખત વાવેતર કરી દીધું, છોડનું એક વખત આપણે વાવેતર કરી દીધું, ત્યાર પછી જે એક વૃક્ષ બનશે એટલે કે વૃક્ષ એમનેમ રહેશે. એ વૃક્ષ છે એ એમનેમ રહેશે અને એમાંથી દર વર્ષે માત્ર આવક લેવાની રહેશે. પરંતુ તેની અંદર શેની જરૂરિયાત છે? તો ભાઈ આ પ્રકારની ખેતીની અંદર વધારે મૂડીરોકાણ, કુશળતા, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોય છે. બહુ વધારે પ્રમાણમાં સુવિધાઓ માંગી લીધી આ ખેતી છે. કારણ કે એની અંદર જો રબર, ચા, કોફી, કોકો, નાળિયેર પછી દરેક પ્રકારના ફળો વગેરે જે વસ્તુ થાય છે એની માટે પહેલું તો 12 મહિના સુધી એને પાણી મળી રહેવું જોઈએ. 12 મહિના સુધી એને સિંચાઈ મળી રહેવી જોઈએ. બીજી વસ્તુ છે 12 મહિના સુધી એટલે કે એને સતત સાવચેતી માટે અવારનવાર આપણું જે મૂડીરોકાણ, આપણું ટેકનિકલ જ્ઞાન, સિંચાઈ, ખાતર એ દરેક વસ્તુ છે એને હર સમયે ઉપલબ્ધ હોવી જોઈએ. ત્યાર પછી તૈયાર પાક જે થયેલો છે એ તૈયાર પાકને નજીકના માર્કેટ કે નજીકના બજાર સુધી પહોંચાડવા માટે પરિવહનની વ્યવસ્થિત અને સારી સુવિધાઓ હોવી જોઈએ. તેને આપણે શું કહીએ છીએ? બાગાયતી ખેતી એટલે કે બગીચાના પ્રકારની ખેતી. ધીરે ધીરે આ જે બાગાયતી ખેતી છે તેનો ટ્રેન્ડ અથવા તો તેનો જે ખેતી છે એમનો પ્રકારનો ઉત્પાદનનું પ્રમાણ છે દિવસે દિવસે વધતું જાય છે. આપણે બોટાદની અંદર જોઈએ તો ઘણા બધા પ્રકારના ફળોની ખેતી છે એ આપણી આજુબાજુ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ સઘન ખેતી. નામ જ એવું છે, સઘન ખેતી. હવે સઘન ખેતી એટલે શું કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે, રાસાયણિક ખાતરો, કીટનાશકો, વિવિધ પ્રકારના યંત્રો, ખેતીમાં યાંત્રિકરણ આવી ગયું છે. તો આ પ્રકારે થતી ખેતીને શું કહેવાય છે? સઘન ખેતી. હવે સઘન ખેતી એટલે શું? સઘન ખેતીને એક પ્રકાર જોઈએ તેને આધુનિક ખેતી કહી શકાય કે જ્યાં સિંચાઈની સુવિધાઓ વધી હોય, રાસાયણિક ખાતરનો, કીટનાશકનો, ત્યાર પછી વિવિધ પ્રકારના યંત્રોનો
વગેરેનો ઉપયોગ છે એ વિશેષ પ્રમાણની અંદર થતો હોય તો તેને શું કહેવામાં આવે છે? સઘન ખેતી. હવે આ ખેતીમાં કયા પાકો લેવામાં આવે છે? રોકડિયા પાકો લેવામાં આવે છે. જો છેલ્લી બે આપણી ખેતી જોઈએ ને, એક બાગાયતી ખેતી અને બીજી છે સઘન ખેતી. બાગાયતી ખેતીની અંદર બગીચા પ્રકારની ખેતી, જ્યાં સુવિધા જેટલી સઘન ખેતીમાં જોઈએ ને એટલી જ બાગાયતી ખેતીની અંદર સુવિધાઓ તો જોઈએ જ તે, કે ભાઈ રાસાયણિક ખાતર, કીટનાશક, સિંચાઈ, પરિવહન એ બધું જોઈએ. સઘન ખેતીમાં પણ એ બધું જોઈએ. પરંતુ બાગાયતી ખેતીમાં બગીચા પ્રકારના પાક લેવામાં આવે છે અને સઘન ખેતીની અંદર રોકડિયા પાક લેવામાં આવે છે, કે જ્યાં હેક્ટર દીઠ ઉત્પાદન છે એ વધુ હોય. ભારતની મોટા ભાગની ખેતી હાલ આ ખેતી તરફ છે ત્યારે વળી રહી છે. આ પ્રકારની ખેતી હેઠળનો જે વાવેતર વિસ્તાર છે એ સતત વધતો જાય છે અને આ ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. આર્થિક વળતરને વધારે મહત્વ આપવામાં આવે છે. અને જ્યાં રોકડિયા પાકો લેવાતા હોય તેને શું કહેવાય છે? વ્યાપારી ખેતી પણ અથવા વ્યાપારી પાક પણ કહેવામાં આવે છે. તો સમજી ગયા તમે સઘન ખેતી એટલે શું? સઘન ખેતી એટલે કે જ્યાં સિંચાઈની સુવિધા, રાસાયણિક ખાતર, કીટનાશક યંત્રો વગેરેનો વિશેષ અને વ્યાપક ઉપયોગ, અને આ ખેતીની અંદર રોકડિયા પાકો લેવામાં આવતા હોવાથી આ ખેતીને કેવી ખેતી કહેવાય છે? વ્યાપારી ખેતી કહેવામાં આવે છે, કે જ્યાં હેક્ટર દીઠ ઉત્પાદન છે એ વધારે હોય છે. ભારત દેશની અંદર હાલની જે ખેતી છે એ આ ખેતી તરફ પ્રયાણ કરી રહી છે. તો આપણે અત્યાર સુધી જે જોયું ગયો લેક્ચર અને આ લેક્ચરની અંદર, કે જેમાં આપણે કૃષિના પ્રકારો જોયા તો કૃષિના 6 પ્રકાર છે. એક જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એકદમ સહેલું જ છે, 2 વખત વાંચો એટલે બધું યાદ રહી જશે. ત્યાર પછી કૃષિની પદ્ધતિઓ આપણે જે ઉપર જોયા ને એ કૃષિના પ્રકાર હતા, કે એ જે 6 પ્રકારની ભારત દેશની અંદર ખેતી થાય છે એ 6 પ્રકારની ખેતીને કેટલી પદ્ધતિઓથી કરી શકાય. ફોર એક્ઝામ્પલ, કોઈ પર્વત છે તો પર્વત ચડવા માટે કઈ પદ્ધતિ અપનાવવી? ચાલીને જવું, હેલિકોપ્ટરમાં જવું કે પછી ઉડન ખટોલામાં જવું, એની પદ્ધતિ કહેવાય. ત્યાં પહોંચવા માટે આપણે કઈ પદ્ધતિ અપનાવી. એ જ રીતે ભારત દેશની અંદર 6 પ્રકારની કૃષિ પદ્ધતિઓ છે, 6 પ્રકારના કૃષિના પ્રકારો છે, કે 6 પ્રકારની કૃષિ ભારત દેશની અંદર થાય છે. અલગ અલગ પ્રકારે 6 થાય, પણ એ 6 પ્રકારની કૃષિ માટે કેટલી પદ્ધતિઓ વપરાય છે, કઈ થિયરી વપરાય છે, એના વિશે આપણે જોઈએ. પહેલું છે ભારતમાં સજીવ ખેતી, જીવતી ખેતી, ટકાઉ ખેતી, પોષણક્ષમ ખેતી અને મિશ્ર ખેતી. 3 પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એક છે સજીવ ખેતી, બીજું છે ટકાઉ ખેતી એટલે પોષણક્ષમ ખેતી, અને ત્રીજી બાબત છે મિશ્ર ખેતી. સજીવ ખેતી એટલે શું જોઈએ? કે જે ખેતીની અંદર રાસાયણિક ખાતરો, કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે. હવે આપણે જોઈએ કે ઉત્પાદન વધારવા માટે આપણે શું કરશું? કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરશું. બરાબર, ચાલો રાસાયણિક ખાતરનો આપણે એની અંદર ઉપયોગ કર્યો. બીજું, કીટનાશકોનો ઉપયોગ કરશું. ચાલો આપણે કીટનાશકોનો ઉપયોગ કર્યો. પહેલો રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, બીજું છે શેનો ઉપયોગ કર્યો? કીટનાશકોનો ઉપયોગ કર્યો. હવે જેના કારણે આ જે આખી જમીન છે અથવા આ જે આખો પાક છે એના ઉપર રસાયણોની અમુક અસરો જોવા મળશે. આપણે ખાસ કરીને અત્યારે જે શાકભાજી આવે છે તો એ શાકભાજી વિશે આપણે સાંભળીએ છીએ કે ભાઈ શાકભાજી મોટા ભાગે દવાઓ અને રાસાયણિક ખાતરોના કારણે આપણે અહીંયા જોવા મળે છે, તો તેથી એ વધારે નુકસાનકારક હોઈ શકે છે. અનાજ, શાકભાજી, ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીના લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર જોવા મળે છે. હવે ખાસ કરીને અનાજ, શાકભાજી અને ફળો. અનાજનું ઉત્પાદન કોઈ પણ વ્યક્તિ ખેતી કરશે તો એનો પહેલો હેતુ એ છે કે વધારેમાં વધારે ઉત્પાદન લેવું. બીજી વસ્તુ છે સારામાં સારા ભાવેથી ઉત્પાદન છે માર્કેટમાં વેચવું. તો વધારેમાં વધારે ઉત્પાદન લેવા માટે તે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશે. તે પછી અનાજ હોય, શાકભાજી હોય કે ફળો હોય.
તો જેટલી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરશે આખરે તો એનો જે ફળ આપનાર એટલે કે અનાજ બનતું હોય કે શાકભાજી બનતી હોય કે ફળ બનતું હોય તેની અંદર એના અમુક રસાયણોની અસર છે સીધી જોવા મળવાની, જેના કારણે જે આપણા રોજિંદા જીવનની અંદર આપણી સ્વાસ્થ્ય ઉપર તેની ઘણી બધી વિપરીત અસર જોવા મળશે. પર્યાવરણ પણ વધારે નુકસાન બન્યું છે અથવા નુકસાન થયું છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા જે જૈવિક હતી એની જગ્યાએ રાસાયણિક થઈ ગઈ છે, એટલે કે ઘટવા લાગી છે, જેના કારણે લાંબા સમય પછી જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને કેવા થઈ ગયા છે? ઘટી ગયા છે. સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા અને બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતો નથી. હવે જે આપણે આ જે જંતુનાશક દવાઓ છે, રાસાયણિક ખાતરો છે, જેનો આપણે ઉપયોગ કરતા હોતા નથી, એટલે કે આનો ઉપયોગ બિલકુલ પ્રમાણમાં કરવાનો નહીં કરવાનો. તો હવે ઉત્પાદન લેવા માટે શું કરવું? આપણે સજીવ ખેતીની પદ્ધતિ વિશે જોઈએ કે ભાઈ હાલમાં ભારત દેશની અંદર રાસાયણિક ખાતર અને કીટનાશકનો ઉપયોગ વધારે હોવાના કારણે તેની સીધી અસર છે માનવીના સ્વાસ્થ્ય ઉપર જોવા મળે છે. ચલો એક માનવીની બાબત છે. બીજું, જમીનમાં શું ફેરફાર થાય છે? તો ભાઈ જમીનની તેની ફળદ્રુપતા, એની ઉત્પાદન શક્તિ એ ઘટે છે કે લાંબા સમય ઉપર પછી એ જમીનની અંદર એટલું ઉત્પાદન રહેતું નથી, એટલે વધારે રાસાયણિક ખાતરનો ઉપયોગ થશે. જો સમજો તમે આખી બાબત કે શા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ વધતો જાય છે. માનો કે હાલની અંદર જે જમીન છે, જમીનમાંથી જે પાકનું ઉત્પાદન આવે છે એ ઉત્પાદન આવતા વર્ષે ઓછું આવશે, તો શું કરશે? તો રાસાયણિક ખાતરનો ઉપયોગ વધારશે. શા માટે? કારણ કે મેં તમને કીધું એમ કે ઉત્પાદન હર હંમેશા વધવા માટે જે કંઈ કરવું પડે તે કરશે. અને સજીવ ખેતી એટલે શું? કે જે ખેતીની અંદર યુરિયા કે કોઈ પણ પ્રકારનો રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ વાપરવાની નહીં. તો તેની જગ્યાએ શું વાપરવાનું એ જોઈએ આપણે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, તેમજ પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે ઉપયોગ કરવામાં આવશે. એટલે કે ટૂંકમાં એક પ્રકારની કેવી ખેતી કહેવાય ને? જૈવિક ખેતી, કે જે પોષણયુક્ત હોય. પાકના પોષણ માટે સૌપ્રથમ છાણિયું ખાતર. છાણિયું ખાતરનો પહેલો મતલબ શું છે? કે ભાઈ કોઈ પણ પ્રકારની જમીનની અંદર તે નુકસાન કરતા નથી. તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક દ્રવ્યો તેની અંદર હોતા નથી. જે પાકને જોઈએ તેટલા પોષણક્ષમ રસાયણો અંદર હોય છે, પરંતુ બધા કેવા હોય છે? જૈવિક હોય છે. બીજું છે અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર. એટલે કે જે રાસાયણિક ખાતર હતું એની જગ્યાએ આપણે શું વાપરવાનું? તો ભાઈ રાસાયણિક ખાતર હતું એની જગ્યાએ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વાપરવાનું. બીજું, હવે તેના સંરક્ષણ માટે શું કરવાનું? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવાનો. જંતુનાશક દવાઓ છે એની જગ્યાએ શું કરવાનું? ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવશે. બીજું, સજીવ ખેતી એટલે કે જૈવિક ખેતી તેના પેદાશો અથવા તેની જે પેદાશો તેનું જે ઉત્પાદન હશે એ પોષણયુક્ત હોય છે. કારણ કે જો રાસાયણિક ખાતરની જગ્યાએ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતરનો ઉપયોગ કરવામાં આવે, ત્યાર પછી જંતુનાશક જે દવા હોય તેની જગ્યાએ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરવામાં આવે, કે જેના કારણે એ ખેતી પૂરેપૂરી જૈવિક બને. જો જૈવિક અને અજૈવિક વચ્ચે તમે થોડોક તફાવત સમજજો કે જે પોતાનું જે એક રીતે કહેવાય ને, સામાન્ય ભાષામાં હું તમને કહું ને તો જીવ હોય એને જૈવિક કહેવાય, ને જીવ ન હોય તેને અજૈવિક કહી શકાય. છાણિયું ખાતર છે તો એનું વિઘટન થાય, તેમાં જૈવિક પ્રક્રિયાઓ થાય. અળસિયાનું ખાતર છે તો તેમાં જૈવિક પ્રક્રિયાઓ થાય. કમ્પોસ્ટ ખાતર છે એટલે કે બનાવેલું ખાતર છે તો એની અંદર જૈવિક વિઘટન થાય. પરંતુ રાસાયણિક ખાતરની અંદર જૈવિક વિઘટન થતું નથી. એ સીધું જે રસાયણો છે એ સીધા છોડને આપવામાં આવે છે. ત્યાર પછી જંતુનાશક દવાઓ.
તો ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ જેમાં જૈવિક વિઘટન થાય. જો જૈવિક વિઘટન દરેક રીતે થાય છે, એ વિજ્ઞાનની ભાષાની અંદર એના ઘણા બધા મતલબ છે. પણ આપણે અહીંયા જોઈએ કે ભાઈ લીમડાનું દ્રાવણ છે એ તમને સામાન્ય રીતે કહું તો એમાં કોઈ એવા રસાયણો હોતા નથી. માત્ર એવી જૈવિકતા હોય છે કે જે છોડને જરૂર હોય એટલું પૂર્ણ કરે છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ, સોડમ વગેરે હોય. સોડમ એટલે એક પ્રકારની સુગંધ, જે સારી સુગંધ હોય તેને સોડમ કહેવામાં આવે છે. સ્વાદ, મીઠાશ અને સોડમ, તેના વધુ ખનિજ, વિટામિન્સ, ત્યાર પછી જીવનશક્તિ આપતા તત્વો. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતોને વળતર પણ સારું મળે છે. હવે બીજી રીતે હું તમને કહું કે જૈવિક એટલે શું, એટલે અત્યારે જે આપણે ઓર્ગેનિક શબ્દ વાપરીએ છીએ તેને જૈવિક કહી શકાય અથવા સજીવ ખેતી કહી શકાય. કે ઓર્ગેનિક ખેતીની અંદર કોઈ પણ પ્રકારના જે ટેકનિકલ રસાયણો છે એનો ઉપયોગ કરવામાં આવતો નથી. સીધા જે કુદરતી રીતે આપણને જે રસાયણો પ્રાપ્ત થાય છે, એટલે કે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર, ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે. એની સિવાય ઘણા બધા એવા ઉપાયો છે કે જે ઓર્ગેનિક ખેતીની અંદર વપરાય છે. હાલના સમયની અંદર ઓર્ગેનિક ખેતીનું પ્રમાણ પણ વધ્યું છે અને લોકોમાં ઓર્ગેનિક પ્રકારના જે પ્રોડક્શન છે એની માંગ પણ રહે છે, જેના કારણે ઓર્ગેનિક ખેતીથી સારું એવું વળતર પણ ઘણા બધા લોકો મેળવે છે. તો આ હતું સજીવ ખેતી. બીજું છે ટકાઉ ખેતી. તો ટકાઉ ખેતી એટલે શું જોઈએ આપણે, કોને ટકાઉ ખેતી કહી શકાય? આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ, કીટક નિંદણ, જંતુનાશક દવાઓને બદલે જૈવિક નિયંત્રક, એટલે હમણાં આપણે જે છાશની વાત કરી તે, જળ સંરક્ષણ વગેરે બાબતોની કાળજી લેવામાં આવે છે. હવે ટકાઉ ખેતી એટલે કે જે જરૂરિયાત હોય એટલું આપવાનું, વધારે પ્રમાણમાં નહીં આપવાનું કે જેના કારણે જમીનની કે પાકની ઉત્પાદકતાની ગુણવત્તા છે એ ખરાબ બને. ત્યાર પછી આગળ છે મિશ્ર ખેતી. આ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મધમાખી, મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે. ખાસ કરીને ભારત દેશની અંદર જે ખેતીનું પ્રમાણ વધારે રહેલું છે તેનાથી મિશ્ર ખેતીનું પ્રમાણ પણ થઈ શકે છે. કારણ કે મોટાભાગના જો ખેડૂતલક્ષી અને ખેતીલક્ષી લોકો હોય, 60% આપણે વારંવાર ભણીએ છીએ કે 60% લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તો તેની સાથે સાથે જો દૂધનું ઉત્પાદન, મરઘા બતકા ઉછેર કેન્દ્ર કે મધમાખી કે મત્સ્યપાલન વગેરે કરવામાં આવે તો તેનાથી એક એક્સ્ટ્રા ઇન્કમ છે એ ખેડૂતોને મળી શકે છે અને તેમની સ્થિતિ છે એ સુધરી શકે છે. તો તેને કહેવાય મિશ્ર ખેતી. તો ટકાઉ ખેતી, મિશ્ર ખેતી અને સજીવ ખેતી, આ 3 પ્રકારની પદ્ધતિઓ છે એ ભારત દેશની અંદર ખેડૂતો છે તેનું ઉત્પાદન લેતા હોય છે. આગળ જોઈએ આપણે ભારતની કૃષિ પેદાશો. ભારત દેશની અંદર જે કૃષિનું ઉત્પાદન છે એ કેવું છે, કેટલું છે, ક્યારે લેવામાં આવે છે તેના વિશેની વાત છે. ભારતના ઋતુઓ સંદર્ભે કૃષિ પાકને છે એ 3 ભાગમાં વહેંચવામાં આવે છે. એના સિઝન પ્રમાણે એટલે કે મોસમ પ્રમાણે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ચોમાસાની અંદર પાક લેવામાં આવે તે, બીજું છે શિયાળાની અંદર પાક લેવામાં આવે તે, ત્રીજું છે ઉનાળાના સમય દરમિયાન પાક લેવામાં આવે તે. ચોમાસાની અંદર જે પાક લેવામાં આવે છે તેને ખરીફ પાક કહેવામાં આવે છે. શિયાળાની અંદર જે પાક લેવામાં આવે તેને રવિ પાક કહેવામાં આવે છે. અને ઉનાળાની અંદર જે પાક લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને ચોમાસાના પાક અને શિયાળાના પાક વિશે આપણે આસપાસની અંદર લેવામાં આવે છે એટલે તેનાથી આપણે વધારે વાકેફ હશું. ચોમાસાની અંદર આવે એટલે ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે, જે ચોમાસાની અંદર લેવામાં આવે. શિયાળાની અંદર જે પાક લેવામાં આવે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. અને ઉનાળાની અંદર જે પાક લેવામાં આવે તેને શું કહેવામાં આવે છે? તેને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. પહેલું છે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવામાં આવે છે. જો તેની વ્યાખ્યા, ખરીફ પાક એટલે શું?
ત્યાર પછી શિયાળાના સમય દરમિયાન લેવામાં આવે તેને રવિ પાક કહેવામાં આવે છે અને ઉનાળાના સમય દરમિયાન લેવામાં આવે તેને જાયદ પાક કહેવામાં આવે છે. હવે બધાનો આપણે સમયગાળો જોઈએ. મોસ્ટ ઓફલી એવો સમયગાળો છે કે જેને આપણી જે મોસમ સાથે સંકળાયેલો હોય. જૂન જુલાઈથી શરૂ કરીને ઓક્ટોબર નવેમ્બર સુધીનો, એટલે કે આ મહિનાના અંત ભાગ સુધીનો, નવેમ્બર મહિનાના અંત ભાગ સુધી. જૂન જુલાઈ એટલે છઠ્ઠો અને સાતમા મહિનેથી 6, 7, 8, 9, 10 ઓક્ટોબર અને 11 નવેમ્બર. એટલે કે આ પાકનો સમયગાળો કોના માટે હોય છે? ખરીફ પાક માટે, જે ચોમાસામાં લેવામાં આવશે. ત્યાર પછી ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો, એટલે કે શિયાળાના સમય દરમિયાન, આ ચોમાસાના સમય દરમિયાન અને આ શિયાળાના સમય દરમિયાન, એટલે કે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીના જે પાક છે તેને શું કહેવામાં આવશે? રવિ પાક. ત્યાર પછી માર્ચથી જૂન, એટલે કે જે ઉનાળાનો સમય હોય તે. હવે એની અંદર કેવા પ્રકારના પાક લેવામાં આવશે તે જોઈએ. ચોમાસાની અંદર જો અહીંયા જે પાક આપેલા છે ને એ તમે સમજજો કે મોટા ભાગના પાક છે એ કોઈ પણ પ્રકારની સિઝનની અંદર લઈ શકાય તેવી ભૌગોલિક પરિસ્થિતિ ભારત દેશની અંદર છે. કે ભાઈ આપણે જોઈએ કે કપાસ છે, એ કપાસ ભારતની ગમે તે ભૌગોલિક પરિસ્થિતિની અંદર લઈ શકાય, પરંતુ તેનું સૌથી સારું અને મેક્સિમમ જ્યાં ઉત્પાદન જે પાકનું આવતું હોય અને એનો જે પરફેક્ટ સમયગાળો છે એ અહીંયા આપેલો છે. જોઈએ ડાંગર. તો ડાંગર શિયાળામાં ચોમાસામાં પણ થાય છે અને ઉનાળાના સમયે પણ થઈ શકે છે. તો બંને ઋતુની અંદર થઈ શકે છે. ખરીફ પાક પણ છે અને જાયદ પાક પણ છે. બધા પાકો વિશેની માહિતી નહીં, પરંતુ અમુક એવા મોટા ભાગના પાકો છે આપણે જોઈ લઈએ. ત્યાર પછી મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગમઠ વગેરે. એટલે કે ચોમાસાના સમય દરમિયાન આપણી આસપાસ જે કંઈ પાકો લેવામાં આવે તે બધા કેવા ગણવાના? ખરીફ પાક ગણવાના. ખાસ કરીને આપણી આજુબાજુ મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી વગેરેનું વધારે પ્રમાણની અંદર વાવેતર જોવા મળે છે. ત્યાર પછી શિયાળુ પાક જોઈએ. ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે. અત્યારે શિયાળાનો સમય છે તો અત્યારે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો વગેરે આપણને જોવા મળે છે. ત્યાર પછી ત્રીજી બાબત છે ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે. ખાસ કરીને ઉનાળાના સમયમાં છે આપણે તરબૂચ ખાવા માટે આવે છે, કાકડી આવે છે, શક્કરટેટી આવે છે. એની સિવાય જે પાક અહીંયા આપણે ખરીફ પાકની અંદર લઈ શકાય એ દરેક પાક છે, જો સગવડો સારી હોય તો એ બધા જ પાકો છે આપણે ઉનાળાના સમય દરમિયાન, એટલે કે જાયદ પાકની અંદર લઈ શકાય છે. આગળ જોઈએ કૃષિ પાક. ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા, વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને લીધે ભારતના જુદા જુદા ભાગોની અંદર એના જુદા જુદા પ્રકારનું છે વાવેતર લેવામાં આવે છે. ટોપિક સમજતા પહેલાં એને આપણી છે ને બેઝિક વસ્તુ જોઈએ. પહેલું છે ભૌગોલિક પરિસ્થિતિ. તો ભારત દેશની અંદર ઉનાળાની સ્થિતિ એટલે વધારે તાપમાન, ઓછું તાપમાન, વધારે વરસાદ, પહાડી ક્ષેત્ર, દરિયા કિનારો, રણ વિસ્તાર, ત્યાર પછી ઉચ્ચ પ્રદેશો, આટલા બધા ભૌગોલિક પ્રદેશો મારા ખ્યાલ પ્રમાણે જોવા મળે છે. ત્યાર પછી એની આપણે આબોહવાની વાત કરીએ તો આબોહવા કેવી રહે છે, જમીનની વિવિધતા કેવી છે. તો જમીનના આપણે ભારત દેશની અંદર જોઈએ તો ICEAR દ્વારા ભારત દેશનો એક વિભાગ છે જેના દ્વારા જમીનના છે 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. કાળી જમીન, રાતી જમીન, ત્યાર પછી રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલીય જમીન, લેટેરાઇટ જમીન વગેરે વગેરે. વરસાદના પ્રમાણની વાત જોઈએ તો સૌથી વધારે વરસાદ, સૌથી ઓછો વરસાદ, ત્યાર પછી સમય અનુસાર ન આવતો, એટલે કે આપણે કહી શકાય ને કે કમોસમી વરસાદ વગેરે વગેરેને કારણે ભારત દેશોની અંદર અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ પ્રકારના પાકો છે એ હવામાન, આબોહવા અને ભૌગોલિક જે કારણો પરિણામો છે તેના અનુસાર છે એ પાક લેવામાં આવે છે. ભારત દેશની અંદર કૃષિના જેટલી પેદાશો છે એ કયા પ્રકારની કૃષિ પેદાશો હોય એના મોટા ભાગની વિગતો અહીંયા આપેલી છે. આપણે જોઈએ ધાન્ય પાકો ભારત દેશની અંદર કયા થાય છે કે ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ.
ધાન્ય પાક કોને કહેવાય કે જેનો આપણે સીધે સીધો અનાજ તરીકે ઉપયોગ કરતા હોઈએ તે. ડાંગર એટલે શું? ચોખા, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, જવ આનો સીધે સીધો આપણે અનાજ તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જેની આપણે દાળ બનાવીએ છીએ, તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મગ, મઠ, અડદ અને મસૂર, કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે, તેને શું ગણવામાં આવે છે? કઠોળ. તો કઠોળના મોટા ભાગના પાકો આપણે ભારત દેશની અંદર લેવામાં આવે છે. ત્યાર પછી તેલબિયા. તેલબિયા એટલે જે અનાજમાંથી, જે બીજમાંથી તેલ નીકળે તે. ખાસ કરીને મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસો, સૂર્યમુખી, નાળિયેરી અને અળસી વગેરે વગેરે. ત્યાર પછી પીણાની વાત કરીએ તો ચા, કોફી અને કોકો. ભારત દેશની અંદર ખાસ કરીને ચા અને કોફીનું પ્રમાણ પીણા તરીકે વધારે લેવામાં આવશે. ત્યાર પછી રોકડિયા પાકો. રોકડિયા પાકો એટલે શું? આપણે જોયું હતું કે વ્યાપારી પાકો, કે જેનો રોકડિયા પાક લેવાનો મુખ્ય ઉદ્દેશ શું રહેલો છે? કે ભાઈ રોકડિયા પાકોનો મુખ્ય ઉદ્દેશ વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલું છે. તો કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે પાકોનું ઉત્પાદન કરી માર્કેટમાં એને વેચી લાંબો ટૂંકો નફો છે એ લેવામાં આવે છે. ત્યાર પછી ઔષધીય પાકો અને મસાલા પાકો. ખાસ કરીને જે મસાલા છે ને એ જ આપણી ઔષધિઓ છે. જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી, લસણ વગેરે વગેરે. આ બધા ઔષધીય પાકો કે પછી મસાલા પાકો ભારત દેશની અંદર લેવામાં આવે છે, જેમાં ઈસબગુલ અને જીરું આ બંને પાક એવા છે કે જે ગુજરાતમાં સૌથી વિશેષ પ્રમાણે અંદર લેવામાં આવે છે. ત્યાર પછી ફળો, કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે વગેરે. જામફળના ઉત્પાદનની અંદર આપણે બોટાદ, ભાવનગર છે એ વિશેષ પ્રમાણની અંદર જોવા મળે છે. કેરીના ઉત્પાદન વલસાડની અંદર, ગીરની અંદર, કચ્છની અંદર જોવા મળે છે. ત્યાર પછી શાકભાજી, દરેક પ્રકારના શાકભાજી, બટાકા, રીંગણ, ડુંગળી, ટમેટા, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર, વિવિધ ભાજી વગેરે વગેરે. તો આ ભારત દેશનું ઉત્પાદન હતું, જેમાં ધાન્ય પાક, કઠોળ, તેલબિયા, પીણા, રોકડિયા પાક, ઔષધીય કે મસાલા પાક, ફળ, શાકભાજી વગેરેનું અહીંયા મોટા ભાગે છે અને મોટા પ્રમાણની અંદર ઉત્પાદન છે તેની વાત કરવામાં આવી છે. અવારનવાર ઘણા બધા એવા ખેડૂતો હોય છે કે જે ખેડૂતો ભારત દેશની અંદર વિવિધ પ્રકારના વિદેશોમાં થતા અથવા તો વધારે પ્રમાણની અંદર ઉત્પાદન મેળવવા માટે ઘણા બધા પ્રકારના પાકો છે એ અજમાવતા હોય છે. ભારતના કુલ વાવેતર વિસ્તારની અંદર લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે, જે કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. તો ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકોની ખેતી થાય છે. ભારતનો જે સ્પષ્ટ અને કુલ વાવેતર વિસ્તાર છે જેના ઉપર ખેતી થઈ શકે એવા વિસ્તારની વાત છે. હવે માનો કે કુલ વિસ્તાર જે કહે છે આપણો કુલ વિસ્તાર છે, બરાબર, તો એના 75% ભાગની અંદર, એટલે કે મારા ખ્યાલ પ્રમાણે જે 4 ભાગ છે ને આપણા ભારત દેશના સ્પષ્ટ વાવેતર વિસ્તારના, એના 3 ભાગની અંદર, એટલે કે આટલા ભાગની અંદર ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે. અને બીજી વસ્તુ કે કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે. એટલે કે કુલ ઉત્પાદન છે એટલે આ અર્થતંત્ર સાથે સંકળાયેલા આંકડાઓની વાત છે કે 75% વિસ્તારમાં ધાન્ય પાક થાય છે અને કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન છે એ ધાન્ય પાકમાંથી મળે છે. તો આપણે અહીંયા સુધી આપણે જોઈશું. અને ત્યાર પછીના જે ઉત્પાદનો છે આપણા જે પાકો છે એના જે મહત્ત્વના, ભારત દેશ માટે મહત્ત્વના જે પાકો રહેલા છે તેના વિશે આપણે વિસ્તારથી જોઈશું. તો આજે આપણે શું જોયું કે ભાઈ આજે આપણે જોયું કૃષિના પ્રકારો. તો એના 6 પ્રકારો: કૃષિની પદ્ધતિઓ, સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી, અને કૃષિ પેદાશો, ભારતની કૃષિ પેદાશો. અહીંયા સુધી આપણે રાખીશું.